હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે આઈસીપીએસના આગળના લેક્ચરની વાત કરીશું. ચોથું ચેપ્ટર જે આપણી કન્ટિન્યુ છે ઇકોનોમિક ઓપરેશન, બરાબર. એની સેકન્ડ મોસ્ટ આઈએમપી થિયરી જે તમારે જીટીયુમાં મે બી થિયરિટિકલ એક્ઝામ પૂછાય તો આ થિયરી 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતી હોય છે. ઓકે, અને એમસીક્યુ પૂછાશે તો બી પોસિબિલિટી છે કે આ એક ટોટલી થિયરિટિકલ ટોપિક છે, એટલે એમાંથી એમસીક્યુ નીકળવાનું. એટલે આ થિયરી એક જ પેજની છે, પણ આજે આપણે એ થિયરીના લેક્ચરમાં ડિટેલમાં આખી થિયરી સમજીશું. આમાં કોઈ મેથેમેટિકલ સ્ટેપ નથી, એટલે વન બાય વન આખી થિયરી ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંને સમજીશું કે શું કામની થિયરી છે, કારણ કે આમાંથી એમસીક્યુ પૂછવાની શક્યતા છે. બરાબર, બહુ નાનો ટોપિક છે. તો ટોપિક છે યુનિટ કમિટમેન્ટ. In the electrical power system, it is accepted to have power instantaneously and continuously available to meet consumer demand. ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ કે આપણી સિસ્ટમમાં પાવર કન્ટિન્યુઅસલી અને ઇન્સ્ટન્ટેનિયસલી એટલે તરત મળી રહે. મતલબ કે લાઇટ જઈ હોય અથવા જેવું આપણે સ્વિચ ચાલુ કરીએ એ મળી રહે અને કન્ટિન્યુટી જળવાઈ રહે. રિલાયબલ અને કન્ટિન્યુટી જળવાઈ રહે, એટલા માટે યુનિટ કમિટમેન્ટની requirement છે. The economic operation depend upon following functions such as forecasting, unit commitment, economic dispatch અને security એનાલિસિસ. ધ ઇકોનોમિક ઓપરેશન કોને કહેવાય કે લોડ ફોરકાસ્ટિંગ આખો ટોપિક છે કે જે તમે કદાચ આગળના સબ્જેક્ટમાં અથવા બીજા સબ્જેક્ટમાં ભણેલા. લોડ ફોરકાસ્ટિંગ એટલે આગાહીમાં જે રીતે આપણું વેધર ફોરકાસ્ટિંગ હોય છે, એ રીતે લોડ ફોરકાસ્ટિંગ કોણ કરે? જે શરૂઆતમાં પહેલા ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈ ગયા હતા, લોડ ડિસ્પેચ સેન્ટર એલડીસી, જે આખી ગ્રીડ હોય નેશનલ, રિજિયોનલ, સ્ટેટ લેવલ અને એરિયા લેવલ. તો એ શું કરશે કે જે તે એરિયામાં પર્ટિક્યુલરલી કયા ટાઈમે કેટલા લોડ, એટલે અવર બાય અવરમાં કેટલો લોડ જરૂર પડશે, કઈ સિઝનમાં કેટલો લોડ જરૂર પડશે, એ આખું ફોરકાસ્ટિંગ કરે એ ડિમાન્ડનું. અને પછી જનરેટિંગ સ્ટેશનને એ કમાન્ડ આપશે કે ભાઈ આટલું જનરેશન કરો, કારણ કે એની ઇલેક્ટ્રિકલ એનર્જી તો આપણી સ્ટોર થતી નથી, એટલે જનરેશન કરીએ તો લોસ થઈ જાય. એટલે ફોરકાસ્ટિંગ એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જનરેશન થઈ જાય તો બધું જે એનું રનિંગ કોસ્ટ ને બધી આપણી ફેલ થઈ જાય. એટલે મતલબ કે ફોરકાસ્ટિંગ પ્રમાણે જનરેશન કરેલું હોય તો એ આપણને કામ લાગે. યુનિટ કમિટમેન્ટ, પછી ઇકોનોમિક ડિસ્પેચ, સિક્યુરિટી એનાલિસિસ. તો આ બધા ટોપિકો કમ્બાઈન કરીશું અને મેચ કરીશું ત્યારે જ આપણું ઓપરેશન ઇકોનોમિકલ થશે. In overall solution of this problem, provide continuous and reliable supply of electricity while maintaining the optimum cost production and operation of the system. આપણો મેઇન એઇમ શું છે આખી પાવર સિસ્ટમને? આપણા કન્ટિન્યુઅસ અને રિલાયબલ પાવર ઇકોનોમિક રીતે મળી શકે એ. Unit commitment is the most important problem in operation scheduling of electrical power generation. જનરેશન માટે યુનિટ કમિટમેન્ટ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઇન ધી સ્ટાર્ટઅપ એન્ડ શટડાઉન ઓન ઓફ, એટલે પાવર જનરેશન ઓન ઓફ થાય. આ ઓપરેશન આર ઓલ્સો ઇન્વોલ્વ ટુ મીટ લોડ ડિમાન્ડ ફોર અ શોર્ટ ટાઈમ. શોર્ટ ટાઈમ માટે લોડ ડિમાન્ડ હોય તો સ્ટાર્ટઅપ એટલે જનરેશન શરૂ કરવું અને બંધ કરવું. ધ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ મિનિમાઇઝ ટોટલ પ્રોડક્શન ટુ મીટ સિસ્ટમ ડિમાન્ડ એન્ડ રિઝર્વ રિક્વાયરમેન્ટ. રિઝર્વ રિક્વાયરમેન્ટ ક્યારે હોઈ શકે? ધ યુનિટ કમિટમેન્ટ પ્રોબ્લેમ ઇઝ અ કોમ્પ્લેક્સ મેથેમેટિકલ optimization problem which is having both integer and continuously variable. તો આ શું કહેવા માંગે? ધ યુનિટ કમિટમેન્ટ પ્રોબ્લેમ ઇઝ કોમ્પ્લેક્સ મેથેમેટિકલ ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ વિચ ઇઝ હેવિંગ બોથ ઇન્ટીજર એન્ડ કન્ટિન્યુઅસલી વેરિયેબલ. એટલે જે તમારો પાવર સપ્લાય છે કન્ટિન્યુઅસલી વેરિયેબલ થતો હોય તો એને મેથેમેટિકલી કઈ રીતે ઓપ્ટિમાઇઝ કરી શકીએ યુનિટ કમિટમેન્ટની મેથડથી. The recent time installation of large thermal unit, complexity of power network and other environment pollution again need to find better solution or approach for determine the economic emission unit commitment schedule. કે યુનિટ કમિટમેન્ટ શેડ્યુલ કરેલું હોય તો એનાથી શું પોસિબિલિટી છે.
Okay, unit commitment problem can be solved by assign priority of the generating. એટલે જનરેટિંગને પ્રાયોરિટી આપો. જનરેટિંગ such as most efficient unit is loaded first and other unit are loaded according to their efficiency. The security constraint unit commitment SCUC security constraint unit commitment determine generating unit schedule in utilized for minimize the operation of cost satisfy the prevailing constraints such as load balance, spinning reserve, fuel maintenance, ramp rate limits. કે યુનિટ કમિટમેન્ટ જે તમારું જનરેશન છે એને કઈ રીતે ઓપ્ટિમાઇઝ કરવું એ માટે મોસ્ટ આઈએમપી છે. ધ યુનિટ કમિટમેન્ટ પ્રોબ્લેમ ઇઝ રિલેટેડ ટુ ધ ક્લાસ ઓફ કોમ્પ્લેક્સ કોમ્બિનેશનલ ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ. Unit commitment can be solved by finding the possible combination of unit and then select the combination which has least operating cost between them. But it requires some consume a lot of time. In recent we find some એડવાન્સ કોમ્પ્યુટિંગ મેથડથી યુનિટ કમિટમેન્ટ અથવા લોડ ફોરકાસ્ટિંગ સિક્યુરિટી પાવર સિસ્ટમ સિક્યુરિટી એ કઈ રીતે થઈ શકે. ધ મેથડ આર નોટ ટાઈમ કન્ઝ્યુમિંગ. વી ગ્રુપડ યુનિટ કમિટમેન્ટની થોડી મેથડો આપેલી છે. એ મેથડો આપણે ડિટેલમાં આવતી નથી, ખાલી નામ જ યાદ રાખવાની છે. ડિટર્મિનિસ્ટિક ટેકનિક, મેટા હેરિસ્ટિક ટેકનિક, હાઇડ્રોથર્મલ કોઓર્ડિનેશન, ડાયનેમિક પ્રોગ્રામિંગ મેથડ. બરાબર, તો આ એ યુનિટ કમિટમેન્ટની આટલી મેથડો છે. તો યુનિટ કમિટમેન્ટમાં બસ જસ્ટ આટલું તમારે તૈયાર કરવાનું. આમાંથી કોઈ બી એમસીક્યુ પૂછાઈ શકે છે. યુનિટ કમિટમેન્ટ શા માટે જરૂરી છે? ફોર યુનિટ કમિટમેન્ટ કરીને તમે એનું લોડ ફોરકાસ્ટિંગ કઈ રીતે કરી શકો છો? પાવર સિસ્ટમ કન્ટિન્યુઅસ અને રિલાયબલ કરી શકો છો, એના માટે જરૂરી છે. તો પાવર સિસ્ટમમાં આપણે જે યુનિટ કમિટમેન્ટ ટોપિક જોયું તો એના શા માટે રિક્વાયર્ડ છે? આખું આપણું ચેપ્ટર જ છે ઇકોનોમિક ઓપરેશન ઓફ પાવર સિસ્ટમ. તો પાવર સિસ્ટમને ઓપ્ટિમાઇઝ કરીને કેટલું ઇકોનોમિકલ કે કેટલું સસ્તું આપણે ઘરે વીજળી પહોંચાડી શકીએ એ માટે જરૂરી છે. પછી કન્ટિન્યુઅસ એટલે સતત પાવર મળી રહે, આપણે રિલાયબલ પાવર મળી રહે. પછી જનરેટિંગ સ્ટેશનને કમાન્ડ આપવો પડે કે કેટલું જનરેશન કરવું, કયા ટાઈમે. સપોઝ અત્યારે શિયાળો ચાલતો હોય તો ડોમેસ્ટિક લોડ બહુ ઓછો હોય એઝ કમ્પેર ટુ સમર. ઉનાળામાં એસીને ગરમીને ચાલતું હોય તો ડોમેસ્ટિક લોડ વધારે હોય, તો એ વખતે જનરેટિંગ વધારે કરવું પડે. શિયાળામાં રાતે પંખો ને બધું જરૂર ના પડતી હોય, જ્યારે ઉનાળામાં સતત 24 કલાક એસી ચાલુ હોય તો જનરેશન એ વખતે ફોરકાસ્ટિંગ કેવું થશે કે રાતના ટાઈમમાં ડોમેસ્ટિક લોડ એરિયા વાઇઝ વધારે કરવું પડે. પછી સેમ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીમાં અમુક દિવસે કેવું હોય છે, જુદી જુદી જીઆઈડીસી અથવા એરિયામાં વન ડે ઓફ હોય છે. તો જે દિવસ ઓફ હોય એ દિવસે જનરેટિંગ સ્ટેશન એટલા એરિયા જેટલો પાવર હોય એટલો જનરેશન ના થાય. જનરેશન થાય તો પછી એ વેસ્ટ થઈ જશે. એ રીતે ચોમાસું હોય તો ચોમાસામાં એગ્રીકલ્ચર લોડની વાત કરીએ. ચોમાસામાં એગ્રીકલ્ચર લોડની આપણે જરૂર હોતી નથી, કારણ કે પાણી ખેંચવાની જરૂર નથી. શિયાળો વરસાદમાંથી આપણને પાણી મળી રહે છે, એટલે એ વખતે એગ્રીકલ્ચર લોડ પણ ઓછો હોય. બાકીની સિઝનમાં આપણે પંપ અથવા મોટરોથી પાણી પહોંચાડતા હોઈએ છીએ, તો એ વખતે એગ્રીકલ્ચર લોડ વધારે હોય છે. તો આ એક ફોરકાસ્ટિંગ થયું, બરાબર. એ રીતે ઘણા બધા ઓપરેશન છે. સિક્યુરિટી, પાવર સિસ્ટમ સિક્યુરિટી હોય, જે વીજ ચોરી આપણે કહીએ છીએ એવી. હવે તો બધા ડિજિટલાઇઝેશન થઈ ગયું છે એટલે એ પોસિબલ નથી, પણ પહેલાં તમે જોતા હોય કે મીટરમાં ટેપ મારીને વીજ ચોરી થતી હતી. અત્યારે ઘણી જગ્યાએ એગ્રીકલ્ચર લોડમાં અથવા તો કંપનીઓમાં એવું થતું હોય છે. આપણા ડોમેસ્ટિક લોડમાં તો એ પોસિબિલિટી છે જ નહીં, પણ એ બી રેર ઓફ ધ રેર કેસમાં થતું હોય છે. તરત જ ત્યાં એમના મોનિટરિંગ અથવા સર્વર સિસ્ટમમાં ખ્યાલ આવી જાય કઈ જગ્યાએ શું ટેપિંગ થઈને લોડ આપણો વીજળી ચોરી થઈ જાય, બરાબર. તો એ બધા ટોપિકો છે. એના સિવાય ફોરકાસ્ટિંગ, સિક્યુરિટી એનાલિસિસ, આ બધા ટોપિકો ભેગા કરીએ તો એની મદદથી આપણું ઇકોનોમિક ઓપરેશન થાય. સપોઝ આવું ના થાય તો વીજળી ચોરી થતી હોય તો જનરેશન વધારે થઈને વધારે વપરાતું હોય તો એ લોકો શું થશે? યુનિટના ભાવ વધારે દે તો આપણને વીજળી મોંઘી પડવાની છે. તો એ બધા માટે યુનિટ કમિટમેન્ટ એક પ્રોબ્લેમ નું સોલ્યુશન છે. જે કઈ ટાઈમે જનરેશન ઓફ કરવું, ઓન કરવું, એ બધું યુનિટ કમિટમેન્ટ થ્રુ થશે. પછી એમાં આપણે જુદી જુદી મેથડો જોઈ કે
કઈ મેથડોથી યુનિટ કમિટમેન્ટ થઈ શકે છે. બરાબર, તો આ બધી ટોપિક યુનિટ કમિટમેન્ટની થિયરી યાદ રાખવાની. જે તમારે MCQ પૂછાય તો આમાંથી 2-3 MCQ નીકળી શકે એવા છે. તમે બી આખી થિયરી વાંચી લેશો તો તમને ખ્યાલ આવશે કે કઈ MCQ કઈ રીતે બની શકે છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર જોઈશું આપણે.